હે ગાઈસ, કેમ છો બધા? કે તમે બધા મજા જ હશો. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો જો આપણે બધા રેડી થઈ ગયા છીએ. મેં તમને કીધું તો એમ આપણે અત્યારે બાજુમાં એક નાના એવો પ્રસંગ છે, તો આપણે ત્યાં જવાનું છે. તો તૈયાર થઈ ગયા છીએ. જો બારું બહુ દાંત કાઢે છે. હું વિડીયો લઉં છું ને, જો મીલુબેન આ બેઠા ખાઈ છે, હિચકાઈ છે. બાજુવાળા શું કહેવાય, જેમના ઘરેલું છે, એમનો ભાણિયો છે ને, એને ઘોડિયું છે, તો એમાં બેઠો હિંચકા ખાઈ છે ને અમે બધા તૈયાર થઈ ગયા છીએ. તો કંઈ નહીં, હવે આપણે થોડી વારમાં આપણે જઈએ. તો બસ આપણે તૈયાર થઈ ગયા છીએ. મારી મમ્મી પણ તૈયાર થઈ ગયા છે. જો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? ઓકે, તમે બધા મજા જ હશો. તો જો આપણે બધું કામ કરીને નવરા થઈ ગયા છીએ અને હું ને મીલુબેન જો બેઠા છીએ. મમ્મી ગયા છે કે બેંકનું કામ છે, એટલા માટે અહીંયા બેંકે ગયા છે. તો આજે આપણે વહેલા હાર બધું કામ પતી ગયું છે. તો જો આપણે ક્યારના નવરા થઈ ગયા છીએ. 11 વાગ્યા છે, આપણે 10:15 નવરા થઈ ગયા છે. 10:15 આવીને બેસી ગયા છે. અને જો શું કે એમાં ભાઈને મોટાને રિચાર્જ પતી ગયું છે, તો નાનાને એને તો નોકરીમાં જવાનું હોય એટલે એને તો ઓલું ન થાય કે આઘી તો રે. તો નાનાને કહેવાનું છે કે તું રિચાર્જ કરાવી આવી દે, ભીંડો લાવવાનો છે લાવી દે. તો બસ હું ને મીલુબેન જો બે બેઠા છે. કાં મીલુને જો નાવડાવી ધોવડાવીને તૈયાર કરી દીધી છે. શું કરે છે તું? દીકા શું કરો? આમ આવ. બેઠા નખરા કરે. કા બોલ તો ખરી. બાય બાય. જય શ્રી કૃષ્ણ. પછી ઓમ નમઃ શિવાય કે હર હર મહાદેવ. જય માતાજી. બેનને ખાવા છે બિસ્કિટ. હવે મમ્મીએ ક્યાં મૂક્યા હોય, આપણે એમાં બિસ્કિટ ગોતવા જોઈએ. આપણે ડબ્બામાં હોય છે. કુરકુરે ખાવા બિસ્કિટ વર્ષમાં આવે ને એટલે એને કહું લઈ જાય. નાની ક્યાં મૂક્યા હશે, ખાવા ને લઈ લે. સારું, હાલો હવે માની ગયા છે. શું કહેવાય, આપણે કુરકુરેમાં એટલે વાંધો નહીં. પછી એવું લાગશે, પછી એને મારી મમ્મી હમણાં આવશે ને એટલે એને કહીશ કે મને કાઢી દો ક્યાં પડ્યા છે બિસ્કિટ. અત્યારે તો બેન કુરકુરે લઈને બેસી ગયા છે. ગાઈઝ, આપણે રસોઈ કરી નાખી છે, પણ એમાં રોટલી 6-7 જ છે, પણ એ બધાને ન થાય એટલે આપણે ભાખરી કરવાની છે. જો મમ્મી આવી ગયા બેંકેથી. કેવો તડકો હતો? આવીને તો વાત જ નહીં કરવાની, એટલો તડકો હતો. આવીને તો પહેલા સોડા પીધી, પાણી પીધું ને પછી સોડા પીધી નહીં. જો હર્ષે અહીંયા બેઠો છે અને જો આપણે અહીંયા બેઠા છીએ. શીશો આર્યો સોડાનો ફ્રૂટી બધા પીને બેઠા છીએ. તમે શું ખોળામાં આવી ગયા? હે, તે સોડા પીધી? કોણે આપી? હર્ષ મામાએ દીધી. હર્ષ મામાને થેન્ક યુ કહી દે. હવે આપણે ભાખરી કરવાની છે. હવે આપણે ભાખરી કરવાની. થોડો મેં કીધું બહુ ને અંદર ગરમી થતી હતી તો આપણે પેલા થોડી વાર પવન ખાઈને પછી આપણે ભાખરી કરી. જો ગેસ વાગી ગયા છે 1:45 અને આપણે જો કપડાં લઈને બેસી ગયા છે. આપણે જમી કરી લીધું છે. આપણે પછી રીંગણા બટાકાનું શાક, ભીંડાનું શાક હતું, રોટલી ને ભાખરી ને બધું. ભાખરી આપણે પછી કરી નાખીએ. જો આપણે શું કહેવાય, અત્યારે કપડાં હંકેલવા બેઠા છે. કપડાનો ઢગલો બધી બાજુ જો આપણે કપડાં હંકેલવા બેઠા છીએ. પછી થોડી વાર આરામ કરશી અને પછી આપણે સાંજે આજ તો કાંઈ જવાનું નથી, કેમ કે મારી મમ્મીને થોડી મજા જેવી નથી એટલા માટે. તો આજ તો કંઈ જવાનું નથી અને આપણે એક ટ્રેનની ટિકિટ બુક કરાવવાની છે. તો બસ હવે આપણે એ કરીને બસ બપોર થોડી વાર હોઈ જાય. જો ગાઈસ, મીલુબેન આપણે કાંઈ હરખા ન બેઠા, કામ વધાર્યું. ટોયલેટ કરવા ગઈ છે, ત્યાં બેઠી પાણી બહાર થોડું એ બધું બગાડે. જો એને બધું ધોઈ બોઈને કેવું સાફ કરી નાખ્યું. પાછા આપણે કપડાં લઈને બેસી ગયા છીએ
અને બસ આપણે હવે કપડાં સંકેલી નાખીએ અને પછી થોડી વાર સૂઈ જઈએ. અને આપણે ટ્રેનની ટિકિટ કરાવવાની છે. આપણે જામનગર ક્યારે જવાનું છે તે કન્ટિન્યુ રહેજો, તમને ખબર પડી જ જશે. હમણાં તો હજી તો વાર છે થોડા દિવસ નહીં, પણ જશે જ્યારે તમને ખબર પડી જશે. પણ આપણે ટિકિટને અગાઉ બુક કરાવવું પડે અને ત્યાં જઈને જ આપણે કંઈક બહાર જવાનું છે ફરવા માટે. તો એ કન્ટિન્યુ રહેજો તો તમને બધી આગળ ખબર પડશે. તો બસ હવે આપણે કપડાં બપડા સંકેલી નાખીએ અને પછી પાછા આપણે થોડી વાર આરામ કરી લઈએ અને પછી સાંજની જે હશે તમને બ્લોગમાં જોવા મળશે. જો ગાઈસ આપણે શું કહેવાય કુલરમાં પાણી ભરીએ છીએ એટલે બપોર વાંધો નહીં. અત્યારે એની તો ખૂબ જરૂર છે, કેમ કે પાણી ઠંડા પવન વિના તો હાલે જ નહીં, પંખાની હવા તો કંઈ કામ કરે નહીં. તો જો આપણે એમાં પાણી ભરીએ છીએ. હર્ષ લેવા ગયો છે પાણીની ડોલ, કે આપણે એમાં પાણી નાખી દઈએ. અને બસ આની સાથે મારા બ્લોગમાં એન્ડ કરું છું. તો કેવો લાગ્યો મારા વિડીયોમાં લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા બ્લોગ સાથે મળીએ કાલે. બધાને બાય બાય ને જય શ્રી કૃષ્ણ.